ભુજમાં ઓમ સંસ્કાર ધામમાં ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથાના ત્રીજા દિવસે શિવ વિવાહ તેમજ પુસ્તક વિમોચનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભાગવત સપ્તાહના જ્ઞાન યજ્ઞના ત્રીજા દિવસે આજે વ્યાસપીઠ પર બિરાજેલ શ્રી ધ્રુવભાઈએ આજે ભાગવત અને ભગવાન શંકર અને પાર્વતીના જે આખ્યાન વિશે આપણને અને દક્ષ પ્રજાપતિ એ જે આખી જે વિસ્તૃત જે આપણે કથા કરી અને તમામ જે ભાવિકોને રસમાં તરબોળ કર્યા। સાથે સાથે ત્રીજા દિવસે આજે બહોળી સંખ્યામાં ભાવિકો હાજર રહેલા અને એમના તરફથી માધવ ભાવ ભજન જે પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું। આજે જાણીતા હસ્તીઓ માનનીય શ્રી શંકરભાઈ સજ્જ સાહેબ, સપ્તરંગના પ્રમુખ શ્રી ઝવેરીલાલ સોનેજી, શ્રી હર્ષુખભાઈ, જગદીશભાઈ પટ, ભગીરથભાઈ ધોળકિયા અને વિવિધ રાજકીય અને પ્રવીણસિંહભાઈ વાઢેર આવા બધા મહાનુભાવો આજે કથાનો રસનો લાભ લીધો અને આજે ધ્રુવભાઈ એ બધાને એટલા તરબોળ કર્યા અને આજે ત્રીજા દિવસે આ રીતની કથા આજે વિરામ તરફ આજના દિવસે જઈ રહી છે। આવતીકાલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મનો દિવસ છે, તો સૌ ભક્તોએ પણ આવતીકાલે વિશાળ આ રીતની સંખ્યામાં હાજર રહે એવી પણ અપીલ શ્રી ધ્રુવભાઈ અને શ્રી મહેશભાઈ તરફથી કરવામાં આવેલ છે। અસ્તુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।